એવું જ પાણી અમે અહીંયા જ કરીએ છીએ બધું. તો બપોરે સવારે બધાની ઊંઝા બનાવી નહીં, બપોરે અહીંયા જ બધું કર્યું અમે. આ ફૂલ પછડી કહેવાય. જોઈ લો, અમારા અહીંયા વ્હાઈટ હારનું ચડાવે છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો, સાંજના 5:30 વાગવા આવ્યા છે. અને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખીને મસ્ત રાખે. તો મિત્રો, હવે સાંજના 5:30 થવા આવ્યા છે. ચા બા પી લીધી, વાસણ ઘસવાના છે. તો જોઉં છું. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક કરજો. તો મિત્રો, જમવાનું તો બનાવવાનું નથી. અને હા, આજે સવારે મેં વિડીયો નથી બનાવી, ટાઈમ જ ના મળ્યો સવારે મને, એટલે કે અત્યારે વિડીયો શૂટ કરી રહી છું. અને સવારે કેમ ટાઈમ ના મળ્યો એનું કારણ બતાવું. તો પહેલાં તમે તમે આ જોજો. પહેલાં આ તપેલું કાળું કાળું થયું છે કેમ કે છે ને ચૂલા પર ભાત મૂક્યો હતો. કેટલો બધો ભાત છે. આટલું મોટું તપેલું ભાત બનાવ્યો. અને આમાં દાળ જો કેટલી બધી છે. અને આ બધા ચાના વાસણો. તો આજે જમવાનું નથી બનાવવાનું. મિત્રો, સવારે મને બિલકુલ ટાઈમ ના મળ્યો કેમ કે મારા જેઠાણી બા, મારા જેઠજી, મારા ભત્રીજો એ લોકો કાલે રાત્રે આવ્યા. અને આજે સવારે અમારા માતાજીના નેવજા કરવાના હતા. જે બાકી હતા એ, જે દર વર્ષે આપણે નોરતામાં કરીએ છીએ તે નેવજા બાકી હતા. કેમ કે દાદી ગુજરી ગયા હતા એટલે નેવજા નહોતા કર્યા અમે લોકો, કેમ કે અમારું કુટુંબ એક જ થાય એટલે. તો મિત્રો, 1.5 મહિનો 2 મહિના, હા 1.5 મહિનાની ઉપર થઈ ગયું. એટલે એ લોકો આવ્યા કાલે રાત્રે. અને આજે સવારે મેં એટલું ફટાફટ કામ કર્યું છે ને, માય ગોડ. શું કરવું જ પડે ને, કોણ કરે. તો પહેલાં તો સવારે વહેલી ઉઠી ગઈ, નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગઈ, બધાના કપડાં ધોઈ નાખ્યા, પાણી બાણી બધું મસ્ત બધું કરીને ફટાફટ નેવજા બનાવવાની શરૂઆત કરી દીધી. ચૂલા પર ભાત મૂકી દીધો, એક બાજુ દાળ, એક બાજુ લાપસી બનાવી, સુખડી બનાવી, મસ્ત બધું પરસાદ એવું બધું બનાવીને મસ્ત માતાજીને જમાડ્યા અમે લોકોને. મસ્ત પૂજા કરી અને પછી એ લોકો જમી પરવારીને નીકળી પણ ગયા મિત્રો. એટલે મને સવારે બિલકુલ ટાઈમ ના મળ્યો વિડીયો બનાવવાનો. તો અત્યારે વિડીયો શૂટ કરી દઈશું. અને આ જે દાળ ભાત વધ્યા છે તે જ અત્યારે અમે લોકો ગરમ કરીને સાંજે ખાઈ લઈશું. કેમ કે એટલું બધું ખાવા નાખી ના દેવાય, પાપ લાગે. તો આજે અમે લોકો એ જ જમી લઈશું. સવારે પણ બપોરે પણ એક દાળ ભાત ખાધા નેવજ કરીને, અને અત્યારે પણ અમે એક દાળ ભાત ખાઈ લઈશું. ચાલો, હવે આટલા ચાના વાસણો છે, ઘસી કાઢું. પાણી આવી ગયું છે, ઘરમાં સાફસૂફ કરી કાઢું. અને જમવા બેસવાના ટાઈમ પર દાળ ભાત ગરમ કરીને જમી લઈશું. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.